ભગવાન કહે છે આવા કઠોર વચન ક્યારે બોલવા નહીં. અને બીજું ભગવાન કહે છે કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. અપશબ્દ ન બોલવા. શા માટે? તો કે યથા યથા મુંચતી વાક્ય બાણમ તથા તથા જાતિ ખુલસ્ય પ્રમાણમ. જો જેમ જેમ આ માણસ છે એ મોઢામાંથી શબ્દોનું ઉચ્ચારણ કરતો જાય, વાક્ય રૂપી બાણ એને છોડે, એના ઉપરથી માણસની જાતિ અને કુલનું પ્રમાણ થાય. તમે જો તરત લોકો 4 શબ્દો બોલે એટલે કહી દે કે આ ફલાણી જ્ઞાતિનો લાગે છે. શું કામ? તો કે એના શબ્દો એવા રહેવાના. નીચ વર્ણના તમે જોજો, હલકી જ્ઞાતિના હશે એ બોલશે એટલે તરત લોકો કહે છે કે ભાઈ આ ફલાણી જ્ઞાતિને લાગે છે. એના શબ્દો ઉપરથી એની જાતિ અને કુળ છે એ પરખાઈ જાય છે. એટલે ભગવાન કહે છે આપણી તો હવે જ્ઞાતિ કઈ થઈ કહેવાય? બ્રહ્મ હમારી જાત. તો પછી બ્રહ્મની મુખે ગાળો નીકળે, કેટલું અજુગતું કહેવાય, કેટલું શરમજનક કહેવાય કે ભગવાનના ભક્ત થયા પછી એના મુખમાંથી તો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામ કૃષ્ણ આવા ભગવદ નામોચ્ચારણ થવા જોઈએ. અથવા તો ભગવદ ભક્તો સંતો અને ભગવાનના ચરિત્રોની વાતો નીકળવી જોઈએ. કદાચ એનાથી આપણે નિમ્ન સ્તરે જઈએ તો લોકહિતની, જનહિતની, સમાજ સુધારાની વાતો નીકળવી જોઈએ. પણ એના મુખે અપશબ્દોનું ભાષણ થાય એ તો સત્સંગ માટે લાંછન રૂપ કહેવાય. જો એટલે ભગવાન કહે છે અપશબ્દ તો કોઈને ક્યારેય પણ કહેવો નહીં, કોઈ પણ સંજોગોમાં. જો આ કાઠીઓ હતા મહારાજ પાસે બધા રહેતા, પણ મૂળ એના સ્વભાવ તો જાય નહીં ને, જૂનવાણી પ્રકૃતિ ટેવ હોય વારે વારે ગાળો બોલવાની. આપણે સામાન્ય રીતે જોઈએ તો ચરોતરમાં ને સુરતમાં છૂટે મોઢે ગાળો બોલવાનો રિવાજ. એમાં ચરોતરમાં અને સુરતમાં એ લોકોને એવું લાગતું જ નથી કે અમે ગાળો બોલીએ છીએ. સગી માં હોય તો દીકરીને ગાળો દેતી હોય. સુરતમાં તમે જુઓ ને એટલી હદ સુધી કે આપણે જે પેલા વાઘરી અને કોળી અને ભંગી જેવી રીતે ગાળાગાળી કરે એવી રીતે સવર્ણો ત્યાં વાણિયા બ્રાહ્મણ પટેલ કોઈ પણ જ્ઞાતિને તમે જુઓ અખંડ ગાળો એકબીજાને આપ્યા કરેલી. અને છતાં એને મનમાં કોઈ ક્ષોભ નથી. સૌરાષ્ટ્રના કોઈ રહેવા ગયા હોય ને આ બધી ગાળો સાંભળે તો કાન બીડીને ત્યાંથી ચાલતા થઈ જાય. તો ચરોતરમાં પુરુષોમાં ગાળોનું પ્રમાણ વધારે. પુરુષોમાં, સુરતમાં તો પુરુષો અને સ્ત્રીઓ બધાય બોલે, જ્યારે ચરોતરમાં કેવળ પુરુષો, દીકરો હોય બાપાને ગાળો દેતા હોય જાહેરમાં. અને એમ કહીએ તો ખોટું નથી કે એનું મોઢું ચાલો ખુલે ત્યારે પેલા ગાળ નીકળે ને પછી શબ્દોનું ઉચ્ચારણ થાય. એને કાંઈક કહેવું હોય તો એ પેલા ગાળ દે ને પછી કે મારો બાપ આવો. એટલી હદ સુધી અપશબ્દોના ઉચ્ચારણ થાય છે. તો એ આપણા સંસ્કાર દેખાડે. શું દેખાડે? કે માણસના મલિન સંસ્કારો છે આ, અથવા તો ખરાબ સંસ્કારો છે એ તરત આપણે પ્રગટ થયા વગર રહે નહીં. એટલે કાઠીઓને પણ આવી ટેવ. એક વખત મહારાજ સભા ભરીને બેઠા હતા અને શિવજી, હવે એ તો અલગ જોગી, શિવજીને તો ઠીક લાગે ત્યારે મહારાજના દર્શન કરવા નીકળી પડે. મનમાં સંકલ્પ ઉઠ્યો એટલે કૈલાસમાંથી
આવી ગયા. હવે શિવજીનું તો ખાતું એવું, વાઘાંબર પહેરવું હોય તો પહેરે, નહીતર દિગંબર પણ ચાલી નીકળે. તો તેથી કુદરતને કરવું, અને દિગંબર આવીને શિવજી તો ભગવાનની પ્રસાદીની ઈચ્છાથી ઊભા રહ્યા. મહારાજે જોયા એટલે ભગવાને તો શિવજીનો સંકલ્પ પૂરો કરવા માટે પ્રસાદી આપી. લઈને શિવજી ભગવાનના દર્શન, સંતોના દર્શન કરીને ચાલ્યા ગયા. પણ કાઠીઓએ ભગવાન આ શિવજીને ગધાડીનો બાવો એમ શબ્દ વાપર્યો અને ગાળ દીધી. ભગવાનને આ ગમ્યું નહીં. જો ભગવાન કહે છે, અલ્યા કાઠીઓ? તો કે હા મહારાજ. ભગવાન કહે છે, આને તમારું શું બગાડ્યું તો એ મને કયો. આ બાવો બિચારો દૂર આવીને ઊભો તો અમારા દર્શન કરવા, અમે એને પ્રસાદી આપી, તમારું કાંઈ બગાડ્યું હતું? તોય ગધાડીનો કેમ કહ્યો? તોય મહારાજ કે ગધાડીનો કેમ કીધો? કાઠીઓના મોઢામાં મહારાજ કે પૂછડા સહિત ગધાડી રહે. કાઠી ભણી ઉતાર્યો ત્યારે ગધાડીનો બોલવું શીખ્યો જ્યારે. ભગવાન કહે છે, આ કાઠી ક્યારે ભણી લીધું કહેવાય? તો કે જ્યારે એને ગધાડીનું એમ બોલતા આવડી જાય એટલે એમ સમજવું કે હવે આ કાઠીએ ભણી લીધું. આ એનું ક્વોલિફિકેશન લે. એકો એક કાઠીઓને આવી ગાળો બોલવાની ટેવ ભગવાને કેટલી મહેનત કરી હશે ને એ બધાને સુધાર્યા હશે. કયો હાલતા ને ચાલતા દૂધ જમતા હોય ને સરસ મજાનું દૂધ હોય ભેંસનું, તો એ શું કે ગધાડીનું દૂધ છે ને કઈ? ભગવાન કે લે ભેંસનું દૂધ પીવો છો, સાકર જેવું મીઠું, તોય ગધાડીનું? પણ એના મોઢામાં આવા સહેજે સહેજે અપશબ્દો. અને આશ્ચર્યની વાત એ છે કે એ લોકોને એમ લાગતું નથી કે અમે ગાળો બોલીએ છીએ. જો સૌરાષ્ટ્રમાં કેવા રિવાજ, મારો હાડો કે, શું કે મારો હાડો, દીકરાને એ મારો હાડો કે, ભાઈને કે, નજીકના કુટુંબીઓને કે. હવે એને એ નથી ખબર પડતી કે મારો હાડો એટલે શું અર્થ થાય. કે એની દીકરીના ધણી થયા કે નહીં બાપો છોકરાને કહેતા હોય તો, પણ કાંઈ મનમાં એવો વિચાર જ નથી કરતા ને. એટલે આપણે વાક્યનું ઉચ્ચારણ કરતા પહેલા મનમાં વિચાર કરવો જોઈએ કે હું શું બોલું છું, એનું પરિણામ શું આવશે. ઘણાને એવું હોય કે આખો દિવસ ગમે એમ ભડભડ કરતા જ હોય, એને કંઈ વિચાર જ ન હોય. એના પરિણામ ઘણી વખત એટલા માઠા આવતા હોય છે કે પછી ઘણી નુકસાની વેઠવી પડે. એટલે સજ્જન માણસ અને બુદ્ધિમાન પુરુષ છે એ વાણી અને પાણી આ બે ગાળીને વાપરે, ચાળીને વાપરે. એ સીધી એમને એમ વાણીનું ઉચ્ચારણ કરે નહીં. આ વાણીનો પ્રવાહ છે એને તમે રોકો, અદ્ભુત શક્તિ તમારી અંદર ખીલશે. જો વાણીનું મૌન રાખવાથી પણ મોટી શક્તિ આપણામાં ડેવલપ થાય છે. જો ગાંધી બાપુ જેવા એ મૌન રાખવાનો મહિમા સમજાયો છે. એટલે મૌન ન રાખો એના કરતાં ભજન કરો તો એને મહિમા એનાથી મોટો છો પાછો. પછી એમ નહીં કે હવે આપણે બોલવું જ નહીં. ધૂન બોલાવતા હોય તો ધૂને ન બોલે કે મૌનનો મહિમા ઘણો કયો છે. પણ મૌન તો શક્તિનો સંચય કરવા માટે છે. જ્યારે આપેલી વાણીને સાર્થક કરવા માટે ભગવાનના ધૂન, કીર્તન, કથા, વાર્તા, નામ સંકીર્તન છે. જો એટલે વાણી સાર્થક તો ત્યારે થઈ કહેવાય કે આપણે ભગવત ભજન, કીર્તન, કથા, વાર્તા, ચરિત્રોનું ગાન કરીએ. અને એમાં પછી ચિંતા નહીં રાખવી કે અમે મરી જઈશું તો બહુ બોલવાથી શક્તિ ઘટી જશે. જે કોઈ ભગવાનને અર્થે બોલે છે ને ભગવાન એની આવરદા વધારતા જાય. નહીતર કથાકારો બધા નાની ઉંમરે
મરી જાય પણ કોઈ વહેલા મરી જતા નથી. લાંબી આવરદા એ પણ ભોગવતા હોય છે. તો ભગવાન જોવે ને એટલે કોકના ગુણગાન ગાઈએ તો એ માણસે રાજી થઈને આપણને 5, 25, 100, 200, 500 રૂપિયા આપે. તો ભગવાનના ગુણગાન ગાઈએ તો ભગવાન એટલું આખું વધારી ન દે. માટે ગુણગાન ગાવામાં આપણે વાણીનો ઉપયોગ કરવો, પણ ખોટો બળબડાટ કરી અને વાણીનો આપણે વ્યય કરવો નહીં, શક્તિ ખોટી ઘટાડવી નહીં. ભગવાન વધ્યા એ કે તમે કાઠીઓ આ બાવાના બિચારાને વગર મફતનો ગધાડીનો કયો, એને તમારું શું બગાડ્યું હતું? કાઠીઓએ માફી માગી, સુરા ખાચરને એ બધા કે મહારાજ અમારી ભૂલ થઈ, જો ફરી વાર હવે આવું અમે કરશું નહીં. એક વખત મહારાજને સભા ભરીને બેઠા હશે, પછી ઉકા ખાચર ગાળ બોલ્યા અને પાછળથી એક આંખલાય આવીને જોરથી શિંગડામાં ભરાવીને ઉલાડીને પસાડ્યા. હાડકા ભાંગી ગયા, ફ્રેક્ચર થઈ ગયું. હાડવૈદ પાસે પાટાપિંડી કરાવીને ખાટલામાં નાખ્યા અને 1.5-2 મહિને સાજા થયા. ઉકા ખાચર કે મહારાજ આટલી બધી સંતોની આપની હું સેવા કરું છતાંય હજી મારા પાપ ન બળ્યા, ત્યારે આંખલાએ મને માર્યું. ભગવાન કહે છે આંખલાએ શું કામ માર્યું ખબર છે? એ કે તમે આટલા સંતોના સમાગમમાં રહ્યા, આટલી સેવા કરીને હજી સુધરતા નથી. તમે ગાળ બોલ્યા એટલે એનું ફળ આપવા માટે આંખલાએ તમને પાડ્યા હેઠા. જો તો આમ ભગવાનના ભક્તોના મુખમાંથી ગાળો નીકળે એ આંખલાથી એ સહન થતી નથી, તો માણસ તો કેમ સહન કરે? તો શું પછી ગાળો આપણે તો ન બોલીએ પણ સામેવાળા બોલે ત્યારે શું કરવું? આ સવાલ ઊભો થાય ને કે બીજા કોક ગાળ દઈ જાય ત્યારે મૌન રાખવું, શું કરવું? તો જવાબ હા છે. એક વખત રાજાની રાણી અને દાસી બે ચાલ્યા જતા હતા, અને રસ્તામાં એક વાઘરણ હશે, એને જોઈ આ રાણીને. એટલે આમ તમે જુઓ, નીચલા વર્ણના હોય ને, લોઅર કાસ્ટના, એને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ બહુ હોય. મોટા માણસોને જોવે, ગમે એવો સજ્જન હોય તો એને તો એ ખરાબ જ લાગે કે આ બધા અમને ચૂસી ચૂસીને જ રૂપિયાવાળા થયા છે. એટલે એ કોકને જોવે એટલે ગાળો દેવાની ચાલુ કરી જ દે. કાં મનમાં દે ને ઠીક લાગે તો મોઢેથી બોલીને આપે, પણ સહન ન થાય એને. રૂપિયાવાળાને જોવે એટલે ગરીબ હોય એ મનમાં કંઈક ઊંધું જતું એના વિશે વિચારતા હોય. તો રાણી અને દાસી બે ચાલ્યા જતા હશે, ત્યારે પેલી વાઘરણ હતી એ આવીને મેણા મારવા માંડી. જો અને ગાળો દેવા માંડી, ન સંભળાય એવી. રાણીએ તો કાન બીડી લીધા અને ભગવાનનું નામ લેતી લેતી ત્યાંથી ચાલી ગઈ. જો ત્યારે દાસીને મનમાં એમ થયું કે આપણી રાણી હાવ કાંઈ વેતા વગરની છે. એ કે આટલા મોટા રાજ્યની મહારાણી અને ઓલી વાઘરણીને ગાળો દઈ ગઈ. એટલે દાસીને ખોટું લાગ્યું, એટલે મહેલમાં આવીને રાણીબાને કહે છે કે રાણીબા, તમે આટલી ઓલી બાઈની ગાળો સહન કરી, તમારે તો 2 થપ્પડ ઠોકી દેવી જોઈએ ને, એ મણની દે તો તમારે ટનની દેવી જોઈએ, તમે કાંઈ મોળા છો? ત્યારે રાણી કહે છે સાંભળ, ઈ તો વાઘરણ હતી અને ઈ મને ગાળો દે ને હું પણ એને સામે જ ગાળો દઉં તો રાણીમાં ને વાઘરાણીમાં ફેર શું? કે ઈ એની જાત ઉપર જાય તો મારે મારી જાત સંભાળી રાખવી કે નહીં? હું પણ જો ગાળો દઉં તો ઈ ને હું બે વાઘરણ જ કહેવાય. એ માટે હું તો રાણી છું, એટલે ઈ ગાળ બોલે તો મારે ગાળ દેવાય નહીં. એટલે વિહારીલાલજી મહારાજ લખે છે, જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિશે છે, સાખી રહે તે જ મનુષ્ય સારો,
દેનારનું મોઢું દિશે નઠારું, પિંજારી ગાળે લડવા જ જાય, રાણી સુણીને શરમાઈ જાય. જો સ્વામી ગાળો ઉચરે જ રાણી, રાણી નહીં તે પિંજારી જાણી. વિહારીલાલજી મહારાજ કહે છે કે પિંજારી લડવા જાય રાણી સામે, અને સામે રાણીએ જો ગાળો આપે તો પછી એને રાણી કહેવાય નહીં પણ પિંજારી કહેવાય. એટલે ગાળ દેવું એ મોટપ નથી, સમજ્યા? ગાળ દે એને કઈ સારો માણસ કહેવાય નહીં, ગાળ દે એ હલકો કહેવાય. કોના મોઢામાંથી ખરાબ વેણ નીકળે? હલકા માણસ. એટલે એને સાખી રહે, જે ક્ષમા રાખે, ધૈર્ય રાખે, એને સજ્જન કહેવાય, એને ધીરજવાન પુરુષ કહેવાય. એને જે ગાળો આપશે એનું તો ખરાબ લાગશે. ભગવાન બુદ્ધ એક વખત બેઠા હશે ને એક ભાઈ આવીને જેમ ફાવે એમ માંડ્યા ગાળો દેવા. 1 કલાક સુધી એને ગાળો દીધી. ભગવાન બુદ્ધ કાંઈ ન બોલ્યા, એમને એમ શાંતિ રાખી. બોલો, 1 કલાક પછી ગાળો દઈને થાકી ગયો ને ત્યારે ભગવાન બુદ્ધ કહે છે, ભાઈ તે મને ખૂબ ખૂબ આપ્યું દક્ષિણામાં, પણ મારે લેવું ન લેવું એ મારા ઈચ્છાની વાત છે. હું તને સપ્રેમ આ બધું પાછું આપું છું. તને સપ્રેમ ભેટ જો ભગવાનને આવતી ને ભેટો, પછી ભગવાન પાછી હરિભક્તોને પ્રસાદી રૂપે આપી દેતા. તો ભગવાન બુદ્ધ કે હું આ બધું તને એમ કેમ એમને વાક બંધ પાછું આપું છું. શું મોઢું રે પેલાનું કયો. એક મહાત્માજી હતા, એના આશ્રમે એક ભાઈ આવીને ગાળો દેવા માંડ્યા. મહાત્માજીને તો હોય શું, ને તમારી ઘરે આવે તો ચા પાણી નાસ્તા બધું કરાવો. જંગલમાં ઋષિ મુનિઓ રહેતા, એની પાસે તો કંઈ ન હોય. કોઠા બોરા વીણવા ગયા હોય તો હોય, નહીતર પાણીની માટલી તુંબડી સિવાય કંઈ હોય નહીં. એટલે પેલો માણસ આવીને ગાળો દેવા માંડ્યો. તો આ મહાત્માજી નાચતા જાય, સ્વાગત કરે છે પેલાનું. જો 1 કલાક સુધી નાચ્યા અને સ્વાગત કર્યું, પણ સામે ગાળો ન દીધી. ત્યારે પેલા માણસને એમ થયું, કરે રે આવા સંત મહાત્મા, આટલી મેં એને ગાળો દીધી છતાં પણ એને મને કાંઈ કહ્યું નહીં, મારું અપમાન ન કર્યું. ત્યારે એને ગુણ આવ્યો અને સામેથી પગે લાગ્યો. તો એવી રીતે આપણે જ્યારે સામે ગાળો ન દઈએ ત્યારે એને ગુણ આવે. શું આવે? એને ગુણ આવે કે આ માણસ સજ્જન છે. અને આજ તો ફેશન થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટરો એમ કે ગાળો દીધા વગર અમારા કામકાજ ચાલે નહીં. એ વાત જ ખોટી છે. તમે ગાળો દેશો એટલે ઉલટાના મજૂરોને ટેવ પડી જશે, પછી તમારા ઉપર કોઈ દી એને ભાવ થશે નહીં. અને તમે ગાળો નહીં દો ત્યાં સુધી કામે નહીં કરે પછી. અને એ તો એને તો ગેંડાની ચામડી હોય, એને કાંઈ અસર થવાની નથી. ક્રેડિટ જવાની છે એ કોન્ટ્રાક્ટરની જવાની છે. એ તો આમે એવા ને એવા રહેવાના. એના બદલે તમે એને જો પ્રેમ આપો, કેવું નહીં પડે હો. એને ખબર પડે કે શેઠની આટલી ઈચ્છા છે કે આ 2 કોલમ ભરીને જવું છે, તો 8 વાગે ને રાતના તોય 12ના મજૂર ભાગી જશે. પણ પોતાના જે કાયમી મજૂર હશે એ કહેશે કે સાહેબ તમારે જવું હોય જાઓ, અમે કોલમ ભરીને શું જો કોલમ ભરીને શું એ. પણ ગાળો દેતા હોય તો સવારથી હાંજ સુધી અડધૂત જ કર્યા કરે. જ્યાં સુધી શેઠ હોય ને ત્યાં સુધી હરખું કામ કરે. આગા પાછા થાય એટલે બીડી પીવા બેસી જાય ને વાતો કરવા લાગી જાય ને રેતીમાં પાવડો આગો પાછો કરે, પણ તગારા જલ્દી ભરે નહીં. કોઈ દી કમાઈને તમને દે નહીં હરખું. પણ એના એ મજૂર સાજો માંદો હોય ને રૂપિયા હોની નોટ ખિસ્સામાંથી કાઢીને કીધું હોય જ્યાં દવા લઈ આય, વધે એનું દૂધ પીજે 4 દી, તો એને એમ થાય શેઠ કેટલા માયાળું છે. 2 દી રોજ પાછા આવીને પૂછે કેમ છે તબિયત, હવે તાવ ઉતરી ગયો
ઓટોમેટિક એને લાગણી થઈ જાય, કોઈ દી ગાળ ન દેવી પડે. કોક જ એવું નકારો માણસ હોય કે જેને તમે ઉપકાર કરો ને અસર ન થાય, બાકી તો પથરાય પીગળી જાય. તો પછી આ તો માણસ છે. એટલે ગાળો દેવાથી નહીં પણ પ્રેમ આપવાથી માણસ સુધરે છે. કારણ કે માણસને તો લાગણી છે, બુદ્ધિ છે, એટલે એને આપણે પ્રેમ આપી એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ ગાળો દેવાથી કોઈ દિવસ એનું સારું થવાનું નથી. જો એટલે ભગવાન કહે છે અમારા ભક્તોએ ક્યારેય ગાળો કોઈને ન દેવી. જો અને કોઈને નહીં પણ એમને એમ પણ બોલવી નહીં. ઘણી વખત કોકને ગાળો ન દે પણ એમ છૂટી ગાળો બોલતા હોય. ઇંગ્લેન્ડમાં એક બગીચો છે, એનું જે પેલું સચિવાલય છે ત્યાંથી નજીક જ થાય છે. એ 2-3 કિલોમીટરનો એરિયા છે એનો. એમાં જઈને ગમે એને તમારે ગમે એટલી ગાળો દેવી એટલી દેવાય ને છૂટી. પ્રિન્સ ચાર્લ્સને ગાળો દેવી હોય તો ભલે, વડાપ્રધાનને દેવી હોય તો ભલે, પણ એ બગીચાની હદની અંદર ગમે એવી ગમે એટલી સવારથી રાત સુધી 24 કલાક તમારે ગાળો દેવી હોય કોઈ તમને કાંઈ ન કહી શકે. પણ એ ગેટની બહાર નીકળીને જો ગાળ બોલો તો પકડીને જેલમાં ગાલી દેવો. બગીચો એક રાખ્યો છે એને, કોક ઉપર એને કંઈક હોય દ્વેષ, બહાર જઈને ગાળો દી આવે બગીચામાં એટલે તો થઈ જાય. પણ એ તો એની સંસ્કૃતિ છે એટલે એ ગાળો દેવાના બગીચા બનાવે. આપણે કંઈ ગાળો દેવાની સંસ્કૃતિ છે નહીં. જો હા, આપણે એક ઉત્સવ હોળીનો એવો આવે કે જેમાં ફાગ બોલવાનો રિવાજ, પણ એ ફાગ તો એ વખતે ઢોંઢા રાક્ષસણીને મારવા માટેનો હતો. કારણ કે એને એવું વરદાન હતું કે ગામના છોકરાઓ ગાંડા ઘેલા થઈ ઉન્મત્ત બની અને કાદવ કીચડ ઉસારતા મારામારી કરતા તારા ઉપર હુમલો કરશે તો તારું મોત થશે. જ એ સિવાયનું મોત નહોતું, આવું વરદાન એને મેળવેલું. એટલે એ ઢોંઢા રાક્ષસી માણસોને નગરમાંથી ઉપાડીને ખાઈ જતી, કેટલાયને અનેક પ્રકારે રંજાડતી. એટલે રઘુરાજાને આ ઉપાય ઋષિઓએ દેખાડ્યો. એટલે હોળીના દિવસે આ બધા છોકરાઓ ગાંડા ઘેલા થયા. રાજા કે તમારે તોફાન કરવાનું છૂટી. અને તો એ કે નહીં, અરે તને કહેતો હોય તો એક ખાંડી 40 મણ બાજરો એ કે આપો, પણ તું એકવાર ફાગ બોલ. પેલો કહે છે દરબાર ફાગ નહીં બોલાય. દરબાર કહે છે સાંભળ કરશન, 100 મણ બાજરો તને આપું. કેટલો ગાળ બોલાવાના વિચાર કરો, રૂપિયા આપે એટલા. 100 મણ બાજરો એ કે હું તને આપો પણ તું એકવાર ફાગ બોલ. કરશન ભગત કહે છે દરબાર આખા ગામનો બાજરો જેટલો પાક્યો છે એ બધોય મારા નામે કરી દો ને તોય આ મોઢે હવે ગાળ નીકળશે નહીં. દરબાર કહે છે કરશન સાંભળી લે, હું ગામ ધણી તને કહું છું કે બાજરો જોતો હોય તો 100 મણ બાજરો લઈ લે અને ફાગ બોલ, નહીતર પછી હાથે પગે આ બધું ઘર બાર માલ મિલકત મૂકી અને ગામ છોડીને ચાલ્યો જા. કરશન ભગત કહે છે દરબાર મેં તમારું શું બગાડ્યું છે? તારે કે તું ફાગ નથી બોલતો, મારું માન નથી રાખતો, માટે 2 માંથી સારું લાગે એ તારું. ત્યારે કહે છે હું દરબાર ગામ છોડીને જાઉં છું પણ ફાગ નહીં બોલું. વિચાર કરો, એક ગાળો ન બોલવી પડે એટલા માટે ઘર બાર માલ મિલકત લુહારની કોટ બધું છોડી અને બૈરા છોકરાને લઈને હાથે પગ્યો, કોઈ વસ્તુ લેવા દીધી ને એમને એમ તમે જો આવ્યા ભગવાન પાસે ગઢડા. મહારાજ તો બધું જાણતા જ હોય ને. કરશન ભગત આવ્યા એટલે ઉતારા પાણી અપાવ્યા અને ભગવાને પછી સભામાં વાત કરાવી. કરશન ભગતને કહે છે જે બન્યું એ કયો. તાર કરશન ભગતે વિસ્તારથી વાત કરી. ભગવાન રાજી થયા, છાતીમાં ચરણારવિંદ આપ્યા કે આને કહેવાય અમારા ખરા સત્સંગી. કે ગામ છોડ્યું, ઘર બાર માલ મિલકત બધું છોડ્યું, પણ
ભગવાનનું નિયમ ન છોડ્યું, એ ગાળ ન બોલવી પડે એટલા માટે કેટલી કુરબાની આપી. થોડાક દી ભગવાને રાખ્યા, ત્યાં તો ભગવાન મૂળો બે આવ્યા. એટલે ભગવાન પીઠવડીના ભગવાન કે ભગા મૂળા, તો કે આ મહારાજ, એ કે તમારા ગામમાં લુહાર છે કે નહીં? તો કે મહારાજ છે. ભગવાન કે આજથી એમ કરો, તમારા સત્સંગીને લુહાર આને લઈ જાઓ, ગામમાં એક મકાન આપજો અને તમે આની પાસે બધા લોઢા ઘડાવજો. જો ભગવાને રહેવાનું કરી દીધું, લુહારની કોઢે કરાવી દીધી અને ગ્રાહકોએ બાંધી દીધા. સુખપૂર્વક ભગવાનનું ભજન કીર્તન કરવા માંડ્યા અને સત્સંગીના ગામમાં એમનો નિવાસ પણ થઈ ગયો. તો આમ ભગવાનનું જે વચન રાખે એનું ભગવાન પણ રાખે અને એને બધી જગ્યાએ સરભરા ભગવાન કરવાની વ્યવસ્થા કરતા જ હોય છે. માટે ભગવાનના ભક્તોએ તો ક્યારેય ગાળ બોલવી નહીં. વિમુખો તો ગમે એ કરે છે, એને તો કેમે કરી અને ભગવાનના વચન લોપાવા જ છે. પણ ભગવાનના ભક્ત તો ગમે એવી વિકટ પરિસ્થિતિમાં ક્યારેય ગાળ ન બોલે. તો સામાન્ય સંજોગોમાં હાલતા ચાલતા ગાળ બોલીએ એ આપણી કેવી સંસ્કૃતિ કહેવાય, ખરાબ કયો. માટે એ સંસ્કારો છોડી અને ક્યારેય કોઈને ગાળ દેવી નહીં. કારણ ગાળ બોલવી એ જ આપણું ચારિત્ર હલકું છે એવું સાબિત કરી આપે છે. જો એટલે સજ્જન માણસો ક્યારેય સામે કોઈ ગાળ આપે તો પણ ગાળ બોલતા નથી. એક વખત અકબર હતો, એ બિરબલને કહે છે કે તું મને હસાવી દે તો ખરો. અકબરે તો નક્કી કર્યું કોઈ વાતે મારે હસવું નહીં. ઘણા પ્રયાસો કર્યા બિરબલે, પણ અકબર હસે નહીં. એમાં અચાનક અકબરનો જે છોકરો હતો શાહજાદો, એણે ઉપરથી અકબરને બોલાયો કે તાત્કાલિક ઉપર આવો. એટલે અકબર બાદશાહ છે એ સડસડાટ પગથિયા ચડીને ઉપર ગયો. એટલે બિરબલ કે ગયો ને મારા દીકરાનો. આમ બોલ્યા એટલે અકબરને હસવું આવી ગયું. એટલે અકબર હેઠો આવ્યો. હેઠો આવીને કહે જાય તે મને ગાળ કેમ દીધી? બિરબલ કહે છે કોણે ગાળ દીધી? ત્યારે કે તું શું બોલ્યો? ત્યારે કે હું બોલ્યો કે ગયો ને મારા દીકરાનો. એ કે આ તે મને ગાળ ન દીધી? તા કે ના, હું તો એમ કહેતો હતો કે મારા દીકરાનો બાપ હું હવે મરવાનો થયો છું એમ. કારણ કે તમને હસાવી ન શક્યો એટલે મારું માથું તમે કાપી નાખશો, એટલે હું મારા દીકરાનો બાપ ગયો એમ. અકબર આ બિરબલની બુદ્ધિ જોઈને રાજી થઈ ગયો. પણ બિરબલ તો એવો બુદ્ધિશાળી હતો એટલે ફેરવતા એને બધુંય આવડે. નહીતર આવી ગાળ દીધી હોત તો બીજો કોઈ હોત તો માથું ઉડાડી દેત ને. જો બાદશાહ એકવાર બેઠેલા અને એનો એક લવો, એનો દીવાન. હવે એ લવાને કંઈક બારગામ જવાનું થયું એટલે એના ભાઈને આ બાદશાહને ખુશામદ કરવા માટે મૂકી ગયા કે મારા બદલે આ મારો ભાઈ થોડાક દી રહેશે. બાદશાહ કે ભલે. પછી તો દરબાર ભરાઈને બેઠેલા ને એમાં ચકલી છે એ આવી અને ધૂળ ઉડાડવા માંડી ચાંચથી ને પગથી. એટલે બાદશાહ પેલા લવાના ભાઈને કહે છે કે આ ચકલી શું કહેવા માંગે છે?
ત્યારે લવાનો ભાઈ કહે છે કે તમારા દેખતા જ તમારું રાજ છે એ ધૂળ ધાણી થઈ જવાનું છે, તમારો પરિવાર આખો નાશ પામી જવાનો છે. આવું જ્યાં બોલ્યો એટલે રાજાને બાદશાહને ક્રોધ ચડ્યો અને શું કર્યું, લવાના ભાઈને પકડીને કેદમાં પૂરી દીધો. 2-4 દી લવો આવ્યો એટલે લવાને ખબર પડી કે હાલે લે મારા ભાઈને તો પગાર મળવાને બદલે જેલ થઈ. મળી આવ્યો, વાત કરી એટલે ખબર પડી કે ભાઈ આવી રીતે લવાનો આ ભાઈ બોલ્યા એમાં જેલ થઈ છે. બીજે દિવસે સવારે લવો ગયો. તે દિવસે પણ બરાબર બાદશાહ બેઠેલા ને પેલી ચકલી આવીને માંડી માથે ધૂળ નાખવા. એટલે લવાને બાદશાહે પૂછ્યું કે લવા આ ચકલી શું કહેવા માંગે છે? ત્યારે એમ કહે છે કે બાદશાહ ચકલી એમ કહે છે કે અમે તમારી ચરણની રજ માથે ચડાવીએ છીએ, કારણ આ સાલ જો વરસાદ નહીં થાય, આ જેઠ ને અષાઢે કોરો આયલો ગયો તો અમે તો તમારા આધારે જીવવાના છીએ. તમે એમને દાણા નાખશો તો અમે જીવશું, એટલે આપની ચરણ રજ અમે માથે ચડાવીએ છીએ. ત્યારે બાદશાહ રાજી થઈ ગયો જો, અને લવાને કહે છે માગ માગ તારે જે જોઈએ તે આપું. ત્યારે કે મારા ભાઈને જેલમાં પૂર્યો છે ને કાઢો, બસ બીજું કાંઈ જોતું નથી. જેલમાંથી કાઢીને લાવ્યા ને પછી કે આને આવું મને કહ્યું તું. ત્યારે લવો કહે છે બાદશાહ એને બોલતા આવડતું નથી મૂર્ખાને. એનો કહેવાનો ભાવાર્થ એમ હતો કે આપ એટલું બધું લાંબુ જીવશો, 100 વર્ષ, કે તમારી રાણી અને તમારા દીકરા છે એ મોટી ઉંમરે ધામમાં જશો ને જાશે તોય તમે જીવતા હશો. મારા ભાઈનો કહેવાનો ભાવાર્થ આમ હતો કે તમે 100 વર્ષ જીવશો, રાણી 95 જીવશે ને કુંવર 80 વર્ષ જીવશે, પણ એ ગાંડાને બોલતા આવડતું નથી. જો તો આમ કઠોર વાણીનું ઉચ્ચારણ કરે, બોલતા ન આવડે તો એકની બોલીએ જેલ થાય જુઓ તમે, અને એકની બોલીએ મુક્તિ થાય. એટલે ભગવાન કહે છે વાણીનો સંયમ રાખવો અને કઠોર વાણી અને અપશબ્દોનું ક્યારેય ઉચ્ચારણ કરવું નહીં. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિ. ભગવાન કહે છે દેવતા, તીર્થ, વિપ્ર કહેતા બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ, આ 6 ની નિંદા ક્યારેય કરવી નહીં અને સાંભળવી પણ નહીં. શા માટે? તો કે નિંદા કરવી એ મોટું પાપ છે. માર્કંડેય પુરાણના પણ અધ્યાય 34 અને શ્લોક નંબર 83 લખ્યું છે દેવ વેદ દ્વિજાતિનાં સાધુ તીર્થ મહાત્મનાં ગુરોઃ પતિવ્રતાનાં ચ તથા યજ્વી તપસ્વિનાં પરિવાદમ ન કુર્વેદ પરિહાસે પુત્રકં કુર્વતામ અવિનેતાનાં ન શ્રોતવ્યં કથં ચન. માર્કંડેય પુરાણમાં કહે છે
દેવ, વેદ, બ્રાહ્મણ, સાધુ, તીર્થ, મહાપુરુષો, ગુરુ અને પતિવ્રતા તથા તપસ્વી આદિકની નિંદા હાસ્યમાં પણ ક્યારેય ન કરવી જો. અને એવા જે અવિનયી કોઈ આ લોકોની નિંદા કરતા હોય તો એને સાંભળવી પણ નહીં, ક્યારેય પણ ન સાંભળવી. વાસુદેવ મહાત્મામાં પણ અધ્યાય 20 શ્લોક નંબર 46 કહ્યું છે, કુબુદ્ધિ વાળા તથા વર્ણશંકર એવા જે મનુષ્યો તે તીર્થો અને દેવ પ્રતિમાની નિંદા કરે છે તેનો વંશોચ્છેદ થાય છે, કહેતા વંશે સહિત એનો નાશ થાય છે. અને જે નિંદા કરનારા છે એને વર્ણશંકર જાણવા લ્યો. માટે આ નિંદા કરવી એ વગર મફતનું ઉછીનું પાપ લેવાનો બિઝનેસ છે. જો આપણા નિંદક બીજા હોય તો સારું, પણ આપણે કોઈની નિંદા ક્યારે કરવી નહીં. કવિ કહે છે, અરે નિંદક નિયર રાખીએ આંગન કુટીર છવાઈ, બિન પાણી સાબુન બિના એ નિર્મલ કર સુવાય. કવિ કહે છે, નિંદક નિયરે રાખીએ આંગન કુટીર સવાય. આપણા આંગણામાં એક ઝૂંપડી બાંધી કહેતા એક ઓરડી બાંધી દેવી ને એમાં આપણા નિંદા કરનારાને રાખવા લે. શું કામ? તો કે બિન પાણી સાબુન બિન, પાણી અને સાબુ વગર જ આપણને નિર્મલ કરે છે. કહેતા આપણી નિંદા કરી કરી અને આપણા પાપ ધોવે છે. લ્યો, એક કવિએ તો એમ કહ્યું કે માં કરતા આ નિંદક છે એ આપણા વધારે હિતેશુ છે. શું કામ? તો કે માં છે એ તો છોકરા સંડાસ ગયા હોય ને બગડ્યા હોય તો એને પાણી અને સાબુથી ધોવે અને હાથનો ઉપયોગ કરે. જ્યારે આ નિંદક છે એ તો જીભથી આપણને ધોવે. શેનાથી? જીભથી આપણને સાફ કરે છે. માટે નિંદક છે એ તો માં કરતા વધારે આપણા હિતેશુ છે. એટલે નિંદા કરનારાને જેની નિંદા કરે એના બધા પાપ છે એ ચોંટી જાય, અને જેની નિંદા થાય છે એના પાપ ધોવાઈ જાય છે. એટલે ભગવાન કહે છે આપણે તો કોઈની નિંદા ન કરવી, એમાંય આ 6 ની તો વિશેષ કરીને ક્યારેય પણ નિંદા ન કરવી. એટલે તો આપણે રોજ નિયમ ચેષ્ટામાં બોલીએ જ છીએ ને, જો નિંદા ન કરની ગાઉ કે કલંક ન કોઈ કો લગા, નિંદત નહીં કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાદ, કહીએ છીએ. કોઈ દેવોની નિંદા ક્યારેય કરવી નહીં, અને કોઈને કલંક કહેતા મિથ્યા અપવાદ પણ કોઈના ઉપર મૂકવો નહીં. તો આમ નિંદા કરવી મોટું પાપ છે. એટલે ભગવાન કહે છે દેવોની નિંદા ન કરવી. શા માટે? તો કે દેવતાઓ માત્ર છે એ ભગવાનની વિભૂતિ કહેવાય. દેવો છે એ શું કહેવાય? ભગવાનની વિભૂતિ કહેવાય. ભગવાનની શક્તિ એમાં રહેલી છે. એટલે દેવોની નિંદા કરવી એ ભગવાનની જ નિંદા કર્યા તુલ્ય કહેવાય. જેમ કોઈ મોટી કંપની હોય, એના મેનેજર અથવા તો ઓફિસરને આપણે કાંઈક કરીએ તો એ અપમાન કોનું થયું કહેવાય? તો કે મિલ માલિક કે કંપનીના માલિકનું થયું કહેવાય. એમ દેવતાઓની નિંદા કરવી એ
આફ્ટર ઓલ ભગવાનની જ નિંદા કે અપમાન કર્યા તુલ્ય કહેવાય. એટલે કોઈ દેવોની નિંદા કરતા હતા ત્યારે ભગવાન કહેવા લાગ્યા, એવું સાંભળીને કહ્યું હરિએ, અમે દેવની નિંદા ન કરીએ. દેવ હિન્દુ ના યવન ના હોય, નિંદા કરીએ નહીં અમે તોય. સૌને પોતા પોતા તણા ઈષ્ટ, અતિશય હોય વાલાય ભીષ્ટ. માતેની જો કોઈ નિંદા કરાય, ક્લેશ ઉપજે દિલડું દુખાય. માટે શિષ્ય અમારા જે હોય, દેવ નિંદા કરે નહીં કોઈ. એવી આજ્ઞા કરેલી છે અમે, કરે નિંદા તે અમને ન ગમે. ભગવાન કહે છે, અમે તો કોઈ દિવસ કોઈ પણ દેવતાઓની નિંદા કરતા નથી. એ દેવ હિન્દુના હોય કે મુસ્લિમના હોય કે પછી ચાહે કોઈ પણ ધર્મના હોય, ક્યારેય ભગવાન કે અમે નિંદા કરીએ નહીં. કારણ કે કોઈની પણ નિંદા કરીએ તો એમાંથી કલેશ ઉત્પન્ન થાય, ઝઘડો થાય. જો પ્રાંતિજની અંદર એક કાનજી કંસારો હતો, ભગવાનનો સર્વોપરી ભક્ત, ભગવાનમાં અસાધારણ એને પ્રેમ અને ભગવાનનું સર્વોપરી મહાત્મ્ય એને, એટલે અખંડ ભગવાનની ભક્તિ કર્યા કરે. પણ બીજા કોઈ એની સામે આવે એટલે એની યારે ઝઘડો થાય. બીજાને એમ કહે છે કે તમારા દેવ, તમારા ઈષ્ટદેવ ખોટા ને મારા એક ભગવાન જ સાચા. એમાંથી શું થાય? ઝઘડા થાય. એટલે આખું ગામ એનું વિરોધી થઈ ગયું. અને એક દિવસ તો કાનજી કંસારાને પછી બધાએ ભેગા થઈને પકડ્યો. એ કે તું શું સમજે છે તારા મનમાં? અમારા ભગવાન ખોટા ને તારા ભગવાન સાચા? કાનજી કંસારો કે હા, મારા એકના જ ભગવાન સાચા ને તમારા બધાના ખોટા. સર્વોપરી તો મારા એક જ ભગવાન છે. બધા ભેગા થઈને કે કાનજી, તારી પરીક્ષા કરીએ, એમાં તને કાંઈ ન થાય તો તારા ભગવાન સાચા અમે માનીએ. લોખંડનો ગોળો ધગધગાયો અને એમ કીધું કે આને તું હાથમાં પકડ, તને કાંઈ ન થાય તો અમે સાચું માનીએ.